હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોબાઈલ માર્કેટની સમસ્યાને લઈને મરીમાતાના ખાંચામાં નાગરિકો દ્વારા ડેપ્યુટી મેયરને રજૂઆત। દર રવિવારે દુકાન બંધ રાખવા વિસ્તારના રહીશોની માંગ। સવારે 7 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહે છે, જેના કારણે વિસ્તારમાં રહીશો ઘરમાં કેદ બનીને રહી જાય છે। વાહન વ્યવહાર તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બને છે, ત્યારે વ્યસક નાગરિકોની દશા બની જાય છે। નાગરિકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, આંદોલન અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે, આમ છતાં તેનું કોઈ પરિણામ આવતું નથી। ત્યારે નાગરિકોએ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને રજૂઆત કરતા ચિરાગ બારોટ દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવે છે। કોર્પોરેશનમાં રજૂઆત લઈને એવી રીતે આવ્યા છે કે અમારા મરીમાતાના ખાંચામાં જે બધી દુકાનો છે, અમારી એવું માંગ છે કે સન્ડે બંધ રાખવાનું, એવું બરાબર છે, પણ એ લોકો બંધ રાખતા નથી। અમને પાર્કિંગનો ને એનો તો બહુ પ્રોબ્લેમ છે। અમે આજે વર્ષોથી આ વસ્તુ લઈને કરીએ છીએ, પણ કશું મેળ ખાતો નહીં, બરાબર છે। હવે એના માટે અમે એક વિચારીએ છીએ કે બધા જ ત્યાં જઈને બેસીએ દુકાનની બહાર, ખાધા પીધા વગરના, બરાબર છે, એવું વિચાર કરીએ છીએ અમે। હવે એમાં અમે અહીંયા ઓફિસમાં આવ્યા છીએ આપવા અરજી। હવે જોઈએ છે શું કરે છે ભાઈએ। નહીં, અરે ઘણી આપેલી છે, વર્ષોથી ચાલે છે આ કામ અમારું, પણ કંઈ એનો નિકાલો આવતો નહીં। રવિવાર ખાલી બંધ રાખવાનું માંગ છે અમારી, બસ। અને પાર્કિંગ તો રોજનું આડેધડ થાય છે। અમે પણ એ કરીએ છીએ કે ભાઈ એ લોકો કમાવે, ખાલી રવિવાર છોડીને રોજે કમાઈએ છીએ ને, અમે પણ ધંધાવાળા છે, એ પણ ધંધાવાળા છે, ના નથી, પણ રવિવાર ખાલી અમને જોઈએ છે। કેટલા રેસિડેન્ટ્સ ત્યાં આવેલા હશે? લગભગ દુકાનો તો કેટલી છે ખબર નથી, ઘણી દુકાનો છે, રેસિડેન્ટ તો બહુ છે। ના નહીં, શું નામ આપનું? સંગીતા જિંગર। તેના માટે છે કે દર રવિવારે દુકાનો ખુલ્લી રહેશે, અત્યાર સુધી બંધ હતી। છેલ્લા ઘણા 2-3 વર્ષથી અમે બહુ જ હેરાન થઈ ગયા છે, પાર્કિંગથી માંડીને દુકાનો ખુલ્લી રાખવા સુધી। અમે એવું વિચારીએ છીએ કે એક દિવસ બંધ એ લોકો પાડે, કારણ કે અમને એમાં વાંધો નથી, કમાવે એમાં બધા જ લોકો કમાવાનું એ છે। અમે કલેક્ટરથી લઈને બધી જગ્યાએ રજૂઆત કરેલી છે, છેલ્લા હવે થાકીને અમે ઉપવાસ પર ઉતરી જઈશું। હવે એવું લાગે છે છેલ્લો અમારી પાસે રસ્તો એ જ રહ્યો છે।